જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ બીજ રથયાત્રા. આપણા હિન્દુ ધર્મમાં આ રથયાત્રાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને જગન્નાથપુરીમાં તો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી વર્ષોથી ઉજવવામાં આવે છે. એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ શોભાબેટીજી અને ગિરધરજી સાથે જગન્નાથપુરી ક્ષેત્રમાં રથયાત્રાના ટાઈમે રોકાયેલા હતા. તો ત્યારે પ્રભુએ શ્રી ગુસાઈજીને રથયાત્રાનો ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરી હતી. ત્યારથી ગુસાઈજીએ પુષ્ટિભક્તિ માર્ગમાં આ રથયાત્રાનો ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરી છે. અને ત્યારથી તે અત્યાર સુધી આ ઉત્સવ પુષ્ટિ મંદિરોમાં ઉજવાઈ રહ્યો છે. અને તે સમયે બહુ જ એક જાણીતું કીર્તન, જય જગન્નાથ હરિદેવા, જય જગન્નાથ હરિદેવા, રથ બેઠે પ્રભુ આપ, અધિક બિરાજત જગત કરત સબ સેવા. આ કીર્તન ખાસ ગાવામાં આવે છે. આ રીતે ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે પુષ્ટિ મંદિરોમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે. અને રાજભોગના સમયે પ્રભુને રથમાં પધરાવવામાં આવે છે. અને જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ઠાકોરજીના બાળ સ્વરૂપને ધ્યાનમાં રાખી અને રથને ઘોડા જોડવામાં નથી આવતા. અને જો કિશોર ભાવ પ્રમાણે જ્યારે પ્રભુ બિરાજે છે સ્વામિનીજી સાથે, ત્યારે રથમાં ઘોડા જોડવામાં આવે છે. અને આજ માઈ રથ બેઠે ગિરિધારી, આજ માઈ રથ બેઠે ગિરિધારી. અરે જ્યારે સ્વામિનીજી સાથે પ્રભુ રથમાં બિરાજે છે ત્યારે ભક્તોનો ઉદ્ધાર કરે છે, વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. અને આ દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યોમ લીલા કરી હતી અને નિત્ય લીલામાં પધાર્યા હતા. તેથી નાથ દ્વારામાં તે ભાવથી પ્રભુ રથમાં નથી બિરાજતા. ચાર ભોગના દર્શન પણ નથી થતા, રથયાત્રાના કીર્તન પણ નથી ગવાતા. માત્ર સેવામાં પ્રભુ સન્મુખ ચાંદીનો રથ મૂકવામાં આવે છે. અને પ્રભુને તે ભાવથી સફેદ દોરિયા ઉપર સોનેરી લેસવાળા વસ્ત્ર ધરવામાં આવે છે. અને સાત્વિક, રાજસ, તામસ એવા ચાર ભાવના જે ભક્તો છે એવા અલગ અલગ ભાવથી પ્રભુને ચાર ભોગ આવે છે. અને ચાર ખેલના હવેલીમાં દર્શન થાય છે. અને ચોથા ખેલના દર્શનમાં રથ ઉપર છત્રી નથી હોતી, જે સે મહાપ્રભુજીએ નિત્યલીલામાં પધારી ગયા તેનો શોક પ્રદર્શિત કરે છે. અને આજથી ઉષ્ણકાલની સેવા પૂર્ણ થાય છે. ખસના પડદા, ફુવારા, મીઠીના કુંજા વગેરે બંધ થાય છે. ફુવારા પણ બંધ થઈ જાય છે, માત્ર પંખા જ ચાલુ રહે છે. અને પ્રભુને આજે જાંબુ, અંકુરિત મગ, ચારોળીના લાડુ વગેરે સામગ્રી ધરવામાં આવે છે. તે ઉપરાંત શીતલ સામગ્રી પણ ધરાય છે. તુમ દેખો માઈ આજ, નૈન ભર હરિજુ કી રથ કી શોભા. તુમ દેખો માઈ આજ, નૈન ભર હરિજુ કી રથ કી શોભા. આ ઉપરાંત પ્રભુ ક્યારે ક્યારે રથમાં બિરાજ્યા છે તો આપણે જોઈએ કે આ જે રથયાત્રાનો ઉત્સવ છે એ પહેલાં પણ પ્રભુ રથમાં બિરાજ્યા છે. તો એ ક્યારે ક્યારે? તો જ્યારે અક્રૂરજી પ્રભુને ગોકુળ લેવા પધારે છે, મથુરા લઈ જવા માટે, ત્યારે પ્રભુ રથમાં બિરાજ્યા છે. રૂક્ષ્મણી હરણ પ્રસંગમાં પ્રભુ બિરાજ્યા છે. અને મહાભારતના યુદ્ધમાં પણ અર્જુનના સારથી બની અને પ્રભુ રથમાં બિરાજ્યા છે અને તેમનો રથ ચલાવ્યો છે. હવે આપણે જો આ રથને અને રથયાત્રાને જો આપણા જીવન સાથે સરખાવીએ તો આપણે સરખાવી શકીએ કે જે રથયાત્રામાં જોડવામાં આવતા જે ઘોડા છે અને જે ઘોડા દોડે છે તે શું છે? તે આપણું મન છે. આપણું મન પણ અતિ ચંચળ છે, ગતિવાન છે. હર ક્ષણે તે પોતાના સ્થાન અને વિચાર બદલે છે. તો તેની ઉપર જે નિયંત્રણ, અને તે જ મનના રથ ઉપર આપણે જો શ્રી કૃષ્ણને બિરાજમાન કરીએ તો આપણું મન નિયંત્રણમાં આવે છે. અને તે નિયંત્રણ જીવનવાળા હૃદયમાં, એ રથમાં પ્રભુને બિરાજમાન કરવા એ અતિ આવશ્યક છે. અને જ્યારે પ્રભુ રથમાં આપણા હૃદયમાં, હૃદયરૂપી રથમાં બિરાજમાન થાય છે ત્યારે આપણે પ્રભુને શું વિનંતી કરીશું કે હે પ્રભુ,
અમારી જે જીવનની નૈયા છે, જે અમારું ચંચળ મન છે, ગતિવાળું મન છે, તે આપના ચરણોમાં અમે સોંપીએ છીએ. તો હે આનંદ કંદ પ્રભુ, એ પ્રભુ છે એ આપણા જીવનને અદ્ભુત બનાવી દેશે અને આપણા જીવનને મહોત્સવ બનાવી દેશે. આજ આપણે પ્રભુના ચરણોમાં વિનંતી કરીએ. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જય શ્રી